ભારતનો પાડોશી દેશ મ્યાનમાર હવે ચીનને છોડીને ભારત સાથે નજદીકી વધારવાના પ્રયાસમાં છે, જેના ભાગરૂપે ભારતના પ્રવાસે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ અને જુન્ટા પ્રમુખ યુ મિન આંગ હાઇંગ રાજધાની દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય બેઠક યોજવામાં આવી હતી. મળતી માહિતી મુજબ આ બેઠક બંને દેશ માટે તો મહત્વની હતી જ, પણ ચીન માટે તેમાં એક ગંભીર સંદેશ પણ હતો. તેમની આ યાત્રા મ્યાનમારના પ્રમુખ માટે સંજીવની માનવામાં આવે છે. 2021માં સત્તા સંભાળ્યા બાદ કોઈપણ મોટા લોકતાંત્રિક દેશના સર્વોચ્ચ નેતા સાથે આ તેમની પહેલી મુલાકાત છે. આટલું જ નહીં, ચાલુ વર્ષની શરૂઆતમાં દેશનું રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ આ તેમની પહેલી વિદેશ યાત્રા છે. બંને નેતાઓ વચ્ચે ભારત મ્યાનમારની ભાગીદારી, સીમા સુરક્ષા અને ક્ષેત્રમાં સ્થિરતા સહિતના અનેક મહત્વના અને સંવેદનશીલ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ચીન એક બાજુ મ્યાનમારના પોતાના આર્થિક કોરિડોર માટે જુન્ટા સરકાર ઉપર દબાણ કરી રહ્યું છે અને બીજી બાજુ મ્યાનમારના વિદ્રોહી જૂથોને હવા પણ આપે છે. આ સંજોગોમાં મ્યાનમારના રાષ્ટ્રપતિ ચીનના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવા માટે ભારત સાથે મળીને કૂટનીતિક કવચ તૈયાર કરવાના પ્રયાસ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે.